આજે છે અમારા ભાઈનો બર્થડે. સૌથી પહેલા જવાનું છે કોડીનાર કેક લેવા, તો કે આપણે પ્રજ્ઞેશભાઈને સરપ્રાઈઝ આપવાની છે. ઇન્ડિયન કેક અહીંયા રોશનભાઈ ને જેડીભાઈ કેક પસંદ કરે છે. મને લાલ ટોયલેટ કે લીએ લીલા બાથરૂમ. જો મિત્રો પીકે બોસ લખાઈ ગયો છે. બહુ મોટું બલી જની યે સરપ્રાઈઝ આપવાનું છે. ચાલો ફેમિલી, અત્યારે પ્રજ્ઞેશભાઈ આવી ગયા છે. બર્થડે પ્રજ્ઞેશભાઈ, બર્થડે બોય આપડા. આ ભાઈનો બર્થડે છે. કેક કરવાનો છે. હેપી બર્થડે ટુ યુ. તમને કેક જાપાતી હે. એ ચૂંટણી પડી એટલું લાગતો ટુલા. આપણે બર્થડે બોય ને કામ આપી દીધું. જો રોટલી બનાવવાનું. પ્રજ્ઞેશભાઈ ના બર્થડે ની પાર્ટી ચાલુ છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, જય સિયારામ, જય સોમનાથ એન્ડ હર હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગ ની અંદર. તો ફરી એકવાર આવી ગયો છે એક જબરદસ્ત અને એક નવો વ્લોગ લઈને. એ પણ એટલા દિવસ પછી. કેમ કે અમારા ચેનલ પર લગભગ 7 થી 8 દિવસ થઈ ગયા છે અમે લોકો એવું વ્લોગ જ બનાવ્યો નથી. કેમ કે કઈ વ્લોગ બનાવવા માટે કઈ ટોપિક જ અમારી પાસે હતું નહીં, એટલે આજે આવી ગયા છે જબરદસ્ત વ્લોગ લઈને. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આજે કેવાનો વ્લોગ છે તમને ટાઇટલ અને થંબનેલ જોઈને ખબર પડી જ ગયા હશે. આજે છે અમારા ભાઈનો બર્થડે, જન્મડારો, એટલે આપણે સેલિબ્રેશન કરવાનું છે અને એના માટે કેક લેવાનું છે. એને કઈ ખબર નથી રોજની જેમ. એટલે શું કહેવાય, વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે સાંજ થઈ ગઈ છે અને અમે કંઈક આવા લોકેશન પર વ્લોગ સ્ટાર્ટ કરીએ જો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. આપણે પેલા સૌથી પહેલા જવાનું છે કોડીનાર કેક લેવા, તો કે આપણે પ્રજ્ઞેશભાઈને સરપ્રાઈઝ આપવાની છે. બહુ મજા, એને પાર્ટી બી કરવાની છે. કે અમારે પાર્ટી તો કરવી જ પડે મારા ભાઈ. કેમ કે પ્રજ્ઞેશભાઈનો બર્થડે છે એટલે આપણે કેક સેલિબ્રેશન કરશું અને પ્લસ આપણે પાર્ટી બી કરશું. હવે કોડીના જાય પછી ખબર પડે કેવાની પાર્ટી કરશું કેવાની નહીં. અને આ બધી જો આ બધું આ પૈસા લઈને આવી પહોંચજો. તો ચાલો હવે શું કરીએ. કોડીનાર બન્યા રહેજો વ્લોગમાં. તો ભાઈને પેલા હેપી બર્થડે કમેન્ટમાં કરી નાખજો, લખી નાખજો. નહીં ભાઈ, આવ્યા પછી આપણે વ્લોગમાં લઈએ પછી તમે કમેન્ટમાં હેપી બર્થડે લખી નાખજો. અને જો એક અહીંયા ઊભો છે, એક પાડે ઊભો છે, એક પાડે ઊભો છે, હજી એક પાડે બેઠો છે. એટલે બધા માણસો અલગ અલગ છે અત્યારે. બીજો આવે એ લોકો ઠંડી ઠંડી હવા ખાય. બીજું કોણ આવે? બીજો આવે. એ શું કહેવાય, ફની મુમેન્ટ થઈ ગયો. તો બન્યા રહેજો વ્લોગમાં એન્ડ તક. આપણે કોડીનાર જવાનું છે કેક લેવા. A few moments later. તો ચાલો ફેમિલી, અત્યારે અમે નીકળી ગયા છે કોડીનાર જવા માટે. કેમ કે બર્થડે છે ભાઈનો, એટલે કેક અને પાર્ટી કરવાનું છે. એના માટે સામાન પી લેવાનું છે અને પાર્ટીમાં શું કરવાનું છે એ તમને વ્લોગમાં ખબર પડી જશે. અને આપણે ગાડી પણ આવી ગઈ છે ને રોશનભાઈ પણ આવી ગયા છે. જો ને આપણા જયદીપભાઈ પણ છે. અમે 3 જણા જાય છે બધી વસ્તુ લેવા. ભાઈ મિત્રો ઠંડી એટલી છે ને કે વાત જ પૂછું. હવે ડ્રાઈવર ભાઈ કેમ છે ઠંડી ભાઈ આજે ગરમ ટોપી બોપી બધી પીને હોય. તો હાલો મિત્રો, ટાઈમ વેસ્ટ કરવો નથી, હવે નીકળીએ કોડીનાર જવા માટે. ચાલો બોಯ್સ. તો ચાલો ફેમિલી, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઇન્ડિયા કેકમાં. સૌથી પહેલાં અહીંયા આવીને સબસ્ક્રાઈબર સાથે મુલાકાત કરી. અને જો ઇન્ડિયન કેક, અહીંયા રોશનભાઈ ને જેડીભાઈ કેક પસંદ કરે છે. મને કઈ લેવું કઈ લેવું ઈદ નક્કી કરી કઈ લેવું જેડી કઈ હાલો તો એ લઈ લે, બીજું શું. ચાલો મિત્રો, આ ફાઇનલ કરીએ આપણે તાજવાળું. મિત્રો પાછા સબસ્ક્રાઈબ મળી ગયા. ચાલો હવે જાય બીજું કામ પટાવવા. કેકનો ઓર્ડર આપી દીધો. તો ચાલો ફેમિલી, અત્યારે આપણે ઇન્ડિયન કેકમાંથી આપણે કેક પસંદ કરી અને નીકળી ગયા છે આપણે કૃષ્ણા પાર્કમાં. કેમ કે પાર્ટી કરવાની છે એટલે અહીંયાથી પનીરનું શાક લેવાનું છે. બધા ભાઈઓ હતું. તો ચાલો હવે ત્યાં જઈને તમે મુલાકાત કરું અને તમે વ્લોગમાં એન્ડ તક બન્યા રહેજો અને લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો ફેમિલી, અત્યારે આપણે પહોંચી ગયા છે કૃષ્ણા પાર્કમાં હોટલે. જો લાઈટ આપણે લેવાનું છે પનીરનું શાક. ચાલો અંદર. કેમ છો? સારું ને? આપણે કૃષ્ણા પાર્ક હોટલ
તને શું લાગ્યું કે હોટલમાં બેઠા છે એટલે ખાવા માટે? હા રોશન કઈ નહીં, ખાવા જ હવે ખાવા. કઈ નહીં મિત્રો, બને ત્યાં સુધી થોડી વેટ તો કરવી પડશે ને, એટલે બને વેટ કરીએ, એન્જોય કરીએ મિત્રો. અને મિત્રો તમે વ્લોગમાં એન્ટક બન્યા રહેજો. ભાઈનો બર્થડે છે, આપણે ખતરનાક સેલિબ્રેશન કર્યું, તો વ્લોગમાં એન્ટક બન્યા રહેજો. તો ચાલો ફેમિલી, ફાઇનલી આપણે કૃષ્ણા હોટલમાંથી આપણે લઈ લીધું છે જો પનીરના ડાબલા. કેટલા છે દીદીભાઈ? 8 ફોલ કરીને 8 જણા છે. આબિલ ક્યાં જવું છે હવે? કેક નો ઓર્ડર આપેલો છે. એ બધી રેવાજની આ તો જો હવે આપણે કેક નો ઓર્ડર આપેલો છે અહીંયા ઇન્ડિયન કેકમાં, અહીંયા જવાનું છે. ચાલો હવે નીકળીએ. A few moments later. તો ચાલો ફેમિલી, અત્યારે આપણે પહોંચી ગયા છે ઇન્ડિયન કેકમાં. આપણે કેક લેવાનો હતો. આ લોકો કઈ લેહે તો નહીં આમાં, બધી ખોડે ખોડ છે તો ખાવા તો લેવું ને, કાયમી ભૂખ લાગી છે રાઈત ને. એવું છે, શું લે બોલો તો જો લેવું છે. મારા જી આવે, અલાવ બધી જી આવે. સેલિબ્રેશન લઈ લે. લાલ ટોયલેટ કે લે, લીલા બાથરૂમ. અરે ચાલો ફેમિલી, અત્યારે પ્લાનમાં થોડોક આપણે બદલાવ કરી નાખ્યો છે. આપણે કેક લેવાનો હતું, કર્યું છે ને કે અડધો કિલો આપણે જોયું હતું ને કિંગ વાળું, એ આપણે નથી લેવાનું, બીજું લેવાનું છે કિલા વાળું કેક. એમાં હતું કે લેવાના હતા બીજા, પણ થોડુંક ભાઈએ કીધું કે અમારી પાસે છે એક ફ્લેવરનું ચોરસમાં, એટલે એ ભાઈ પસંદ કરી. ભાઈએ કીધું કે સારું છે તો લઈ લઈએ. આપણે રૂમ માટે લેવું, અમે તો રૂમ સુગંધિત એર આ છે કઈક રૂમ, આપણે સુગંધિત કરશું. સુગંધિત પાવડર પોકેટ છે, લઈ લે બીજું લઈ લે. ચાલો આને પરચેસ કરીએ. અને કેક લેવાનું છે આપણે કૃષ્ણા હોટલમાં, તો કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને ભાઈ કેક લઈને આવીએ, એમાં નામ લખાવીએ. શું નામ લખવાનું છે આપણે? પીકે લખવું. હા તો ચલો, બર્થડે બોયનું નામ હોય લખાય ને, ત્યારથી આપણે જે બોલાવતા હોઈએ પીકે લખાવીએ. હા વાંધો નહીં, પેલા કેક જોઈએ, કેમ કે આપણે કેક હજી નથી જોયું કેવું છે કેવું નહીં. સારું. જો મિત્રો પીકે બોસ લખાઈ ગયું છે. ના ભાઈને જો લાઈક કરો. હલો હવે કેક આપણે રેડી. મિત્રો આવો કેક છે આપણે. મિત્રો આપણું કેક છે આવી ગયું છે અહીંયા. જો પેકિંગ થઈ ગઈ છે. આ લોકો 2 જણા બિસ્કિટ ખાવામાંથી નવરા નથી થતા. ઇન્ડિયન કેક માટે કેક લઈ લીધું. હાલે ભાઈ, ખાને ભાઈ, ગાડી પર આવો. હા બોલી તો નહીં. હાલો મિત્રો હવે કેક લઈને ભાગીએ છીએ આપણે ઘર બાજુ. બીજું કામ નથી ઓર્ડિનરમાં. તો ચાલો ફેમિલી, અત્યારે પહોંચી ગયા છે ઘરે અને બધું સામાન છે મૂકી દીધું છે. પેલા તો આપણે કેક લાવ્યા હતા એ ફ્રીજની અંદર મૂકી દીધું છે. અને આપણે અહીંયા પનીર છે, પનીરના ડાબલા અહીંયા છે, અને પાપાની બાબત બધા અહીંયા છે. હવે બધા મિત્રો ભેગા થાય અને પછી શું કહે પ્રવેશભાઈને સરપ્રાઈઝ આપીએ અને પાર્ટી કરીએ. તો વ્લોગમાં તમે એન્ટક બન્યા રહીજો મિત્રો. અને હા મિત્રો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો બધા મિત્રો ભેગા થાય પછી આપણે મળીએ. A few moments later. તો ચાલો ફેમિલી, અત્યારે બધા મિત્રો ભેગા થઈ ગયા છે ને હવે વાળી છે આપણે પ્રજ્ઞેશભાઈને સરપ્રાઈઝ આપવાની. જો બધા મિત્રો હા ભાઈ, જો તાજ બેર કોણ નથી ફિટ કરી તો રોશનભાઈ છે, ચંદ્રજીત છે. મારા માથામાં તો તાજ પણ આવતું બહુ મોટું બાહુબલી જેની એ બાહુબલી જો બહુ મોટું માથું લાગે. અને આ જો કેક ને સબ હટાડીને રાખી દીધો સ્વેટર ની અંદર, ખબર પડી જોઈએ નથી. જો તમે જોઈ શકો છો, એ લોકોને ખબર જ છે જોતા જશે. પ્રજ્ઞેશભાઈ સરપ્રાઈઝ આપવાનું છે. રાત પડી ગઈ છે, સ્વેટર પહેરી લીધું છે, મારા ફ્રેન્ડ પણ આવી ગયા છે, રાત પણ આવી ગઈ છે, ફટાકડો પણ આવી ગયો છે. ખાલી એ લોકોને એને બોલાવી અને સરપ્રાઈઝ આપવાનું છે આપણે. તો હાલો હવે જાય, ટાઈમ વેસ્ટ કરો ને. ટાઈમ વેસ્ટ નથી કરો, આગળ આવો. બોલ બોલ. મને તો ઠંડી લાગે છે, કેમ કે આ ભાઈ છે ને બીમાર છે મિત્રો, એટલે સ્વેટરને ટાઈટ કરી નાખ્યો છે ને, પ્રોબ્લેમ ન થવી જોઈએ. હાલો બધા મિત્રો ચાલ્યા જાય છે. ઓય બપોરે 9 વાગે. તો ચાલો ફેમિલી, અત્યારે આપણે પ્રજ્ઞેશભાઈની રાહ જોઈએ છીએ ને ફોન કર્યો તો કે અહીંયા આવો વેલો, એટલે એને કંઈ ખબર નથી. એટલે આપણે ક્રિકેટ રમીએ, આ બેટ છે. શું છે રાહુલભાઈ? તો એ લોકોની વાત તો જોવી પડે ને, જ્યાં એવો નથી ત્યાં લગીને ક્રિકેટ રમીએ, તેને શોખ થાય ને ત્યાં લોકો ક્રિકેટ રમીએ, અમે રોજના રમવા આવે છે અહીંયા. એટલે હાલો હાલો ભાઈ, બોલ પેક ભાઈ, અગેન ક્રિકેટ. ચલો બોલ પેક ભાઈ. હાલો થોડી વાર ક્રિકેટ રમી લે મિત્રો, પ્રજ્ઞેશભાઈ આવે ત્યાં સુધી. ચાલો. A few moments later. તો ચાલો ફેમિલી, અત્યારે પ્રજ્ઞેશભાઈ આવી ગયા છે. શું કીધું? ચાલો અહીંયા
ચલો ગાડી પર ચલો કેક લઈને જશે. તો ચાલો મિત્રો પ્રજ્ઞેશભાઈ આવી ગયા છે જેનો આપણે બર્થડે છે. ચાલો મુલાકાત કરીએ. હેપી બર્થડે પ્રજ્ઞેશભાઈ. બર્થડે બોય આપણા આ ભાઈનો બર્થડે છે તો કમેન્ટમાં હેપી બર્થડે લખી નાખજો. હાલો આપણે ક્રિકેટ રમી નાખીએ. હાલો શું કે હાલો ક્રિકેટ રમવાનું. ચલો આને માટે એક સરપ્રાઈઝ છે આપણે. તમને ખબર જ છે. ચાલ હમણાં ભેગો હાલો એ કેવાનું છે? આ નામ રક્ષિત. સબસ્ક્રાઇબ કરો. ખાલી સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ ચલો પ્રજ્ઞેશભાઈ આવી ગયો છે ને આપણે શું કરવાનું છે? રિએક્શન દે. આપણે કેક કરવાનો છે. ખાલી ખાલી બાકા મળે. હાલો કેક આવી ચલો આપણે કેક કટિંગ કરવાનો છે. આ ભાઈનો બર્થડે છે. ગાડી આવી જાવ ભાઈ. હાલો આવી જાઓ બધી માણસો. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Pragnesh. Happy birthday to you. ચાલો હવે કેક કટિંગ થઈ ગયું છે. પ્રજ્ઞેશભાઈ ને કેક કટિંગ હાલો હાલો રાહુલભાઈ વિશ કરાવતા હોય ત્યારે જાડે Lions roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. Birds jumping and I hear my name, grasping into a light. હાલો મિત્રો કેક કટિંગ થઈ ગઈ છે. મજા આવી ગઈ ભાઈનું બર્થડે સેલિબ્રેશન કરીને. અત્યારે બધા મિત્રો એક એક જણા ફોટા પાડે છે. ફોટોશૂટ ચાલુ છે. ફોટોશૂટ ચાલુ છે. તો ચાલો હવે કેક કટિંગ થઈ ગયું છે. કેક કટિંગ કરીને પછી આપણે આગળનો પ્લાન કન્ટિન્યુ કરશું. આ અમારો લોક બનાવે છે. નામ કહી દેજો ભાઈ. ઓહો મિસ્ટર 9x. ફોટોશૂટ ચાલુ છે. ભાઈ ના કેક હાથમાં આવી ગયું. હેલો હાઈલાઈટ આરામ છે આ લોકો છે લાઈનમાં. નાચવાની જરૂર છે તો નાચીશ થી જો. આજે મને કેક મળી ગયું છે. બાપા બહુ મજા આવી ગઈ. લાઈક કરો, ફોલો કરો. કુલ્ફી ખાઈ કેક ની. A few moments later. તો ચાલો ફેમિલી અત્યારે પ્રજ્ઞેશભાઈનો બર્થડે સેલિબ્રેશન કરી ને અત્યારે આવી ગયા છે જયદીપભાઈના ઘરે. કેમ કે અહીંયા આપણે કરવાનું છે પાર્ટી. હવે તમને ખબર જ છે કે આપણે કોડિયાથી પનીરના દાબલા લેવા છે. અમે રોટલીથી બધા મિત્રો ભેગા થઈને ખાશું. અને જો આ લોકો ફ્રી ફાયર કેવી રીતના રમે છે ઢાબડામાં ઘડી ઘડીને. લાઈક કરો. એ તો આમાં ઘડી ઘડીને ફ્રી ફાયર રમે ઠંડીના હિસાબે. આ ભાઈ મોડર્ન છે એટલે આઠના કપડાં પહેરી પીને રમે. ને અંદર જે આપણે રોટલી બનાવવાનું કામ ચાલુ છે. જો ખાલી એક રોટલી 4 જણા તો રોટલી બનાવે છે. ભાઈ રોટલી બનાવવાની ચાલુ છે. પનીર લઈ આવ્યા છે. પનીર અને રોટલી અને પાપડ અને ઠંડુ. આજની પાર્ટીનો સામાન છે એટલે આપણે ખાવાનું. કેમ કે આ ભાઈનો બર્થડે છે જન્મદિન. હજી 2 જ રોટલી બની. આપણે બર્થડે બને કામ પડી દીધું. જો રોટલી બનાવવાનું આપણા કુંદનભાઈ એ ફળાવે છે રોટલી. અને જો 2 જ રોટલી બની. ચલો ના ભાઈ તેલમાં છે. જો તેલ લાગે. શું છે રીઝર પાપડ પાપડમાં છે. પાપડમાં છે. કેવડી પાપડ. તો શું કે મજા આવશે પાર્ટી કરવાની. કુલ અમે
8 જણા હતા ને અત્યારે એક મેમ્બર વધી ગયો છે વિકેશભાઈ એ પણ પાર્ટીમાં સામેલ થઈ ગયો છે કેમ કે ફિશિંગ તો આવી ગયું છે તો બધા મિત્રો ભેગા થઈ બહુ મજા આવશે એન્જોય કરશું તમે અહીં સુધી વ્લોગમાં જોતા હોય તો શું કરવાનું સબસ્ક્રાઇબ કરો મારા વાલાઓ સબસ્ક્રાઇબ કરો મિત્રો આપણે કુંદનભાઈ ચાંદ જેવી ચાંદ હા એ પાપડ બનાવે છે ને પાપડ તળું છું ના ઓલા પાપડમાં શું લાગે એ પાપડમાં તેલ નાખે છે ઓઇલ નાખે છે અગલો કલર હા ધણીપુરમાં કેમ કે એને કે આવડતું નથી ખાલી તેલ નાખતે આવડે આ ભાઈ એની ગોલ ગોલ ચાંદ જેવી ચાલો ગોલે ગોલે એટલે તમારે કોઈ બનાવવાનું હોય તો આ ભાઈને કોન્ટેક્ટ કરી દેજો ઓર્ડર આપી દેજો ભાઈ ફ્રીમાં પ્રસન્ન તો ચાલો ફેમિલી ફાઇનલી આપણી રોટલી બોટલી બધી પકાઈ ગઈ છે જો એ રોટલી બનાવવાનો માણસ આ છે ને મેન બધી અહીંયા વસ્તુ છે આમાં છે પનીરના ડાબલા અને આ પાપડ વડેવો અહીંયા બધી રેડી જ છે ઓલી બચી એપ ડાઉનલોડ કરો રિચાર્જ પૂરો ભાઈ હાલો હું કઈ ખાવાનું તૈયાર કરી લાગે હાલો બધીને આવા તું લે અત્યારે રાતના 12 વાગે ગસ્ત તો અમારા માણસો રખડે છે બરોબર બધીને ફોન કરીને બોલાવવા પડે એ લોકો આવ્યા પછી ખાય હાલો હાલો ચલો ફેમિલી હવે પનીર બની ગયું છે રોટલી બની ગઈ છે પાપડ ને બધું આવી ગયું છે ખાવાનું ચાલુ કરી બધા ફ્રેન્ડ પણ આવી ગયા છે બાટલો ઠંડાનો જાગભાઈ કેવું છે પનીર હાલે એક નંબર હાલો આ તો જો સ્પેશિયલ થાળીમાં છે જો આપણો અહીંયા છે આ પાપડ હાલો ભાઈ કેવું છે પનીર એક નંબર આ તો ફિશિંગ થી ની દરમાં રસનભાઈ કેમ છે મસ્ત એક નંબર રોટલી બનાવનાર મને કે છે હા દાટ્યો આપણે અરકો જવાબ કેવું છે તો ખાતા દેખાનું મસ્ત હોય તો ખાતા માણસ બધું કેનો છે ઓહો તો ચાલો મિત્રો પગનેશભાઈના બર્થડે ની પાર્ટી ચાલુ છે તો હેપી બર્થડે કરી નાખજો કમેન્ટમાં ઓકે ચાલો ફટાફટ હવે જમી લઈએ A few moments later. તો ચાલો ફેમિલી અત્યારે અમે આવી ગયા છે અમારા ઘરે ભૂતની જેમ ઓની ઘરે આવી ગયા છે અને બધા ફ્રેન્ડ છે પોતાના ઘરે આવી ગયા છે અને બધા ફ્રેન્ડ પણ ઘરે આવી ગયા છે હું નચરભાઈ ને રોશનભાઈ ને વિકેશ શું આવી ગયા છે અહીંયા અમારા ઘરે અને પ્રજ્ઞેશભાઈના બર્થડે પાર્ટીમાં તો બહુ મજા આવી ગઈ ફૂલ એન્જોય કર્યું ને પ્રજ્ઞેશભાઈને સરપ્રાઈઝ આપી પ્રજ્ઞેશભાઈને જે એટલું બી ખબર હતી નહીં કે અમે કેક લાવ્યા છે એના માટે મજા આવે કેક કટિંગ અને લોકોને પાર્ટી કરી પણ એની બહુ મજા આવી ગઈ એ લોકોને તો ચાલો આ લોકો એન્ડ કરી નાખીએ બહુ લેટ થઈ ગયું છે રાત પડી ગઈ છે તો બહુ મોટો પણ થઈ ગયો છે લોક તો બસ. એમ હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો આ લોગને આપણે અહીંયા જ કરી નાખીએ તો બાય એન્ડ લવ યુ ગાઈસ And- મળીએ પાછા નવા વ્લોગમાં જય શ્રી રામ જય શ્રી રામ સબસ્ક્રાઇબ કરો